યુનિવર્સિટી જે આજે પારદર્શક ગુણવત્તાસભર અને વિદ્યાર્થીઓ માટે મૂલ્ય આધારિત શિક્ષણ આપતી અગ્રણી સંસ્થા તરીકે ઓળખાય છે, ત્યારે કેમ્પસ પર 22 મે 2025ના રોજ વિદ્યાદીપ મેગા પ્લેસમેન્ટ કાર્નિવલ 2025નું આયોજન કરાયું હતું। વિદ્યાદીપ યુનિવર્સિટીએ આજે પારદર્શક ગુણવત્તાસભર અને વિદ્યાર્થીઓ માટે આધારિત શિક્ષણ આપતી અગ્રણી સંસ્થા તરીકે ઓળખાય છે। કેમ્પસ પર 22 મે 2025ના રોજ વિદ્યાદીપ મેગા પ્લેસમેન્ટ કાર્નિવલ 2025નું આયોજન કરાયું। યુનિવર્સિટીના વિઝન શિક્ષણથી રોજગારી સુધીને સાકાર કરતા એક મહત્વપૂર્ણ તબક્કો હોય, જેનું આયોજન યુનિવર્સિટીનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીની ક્ષમતા અને કોર્પોરેટ વિશ્વ વચ્ચે એક સક્ષમ સેતુ બનાવવાનો રહ્યો। 40 જેટલી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રખ્યાત કંપનીઓએ ભાગ લીધો, જેમાં વિવિધ ક્ષેત્ર જેવો કે આઈટી, ફાર્માસ્યુટિકલ, મેન્યુફેક્ચરિંગ, હેલ્થકેર, એજ્યુકેશન અને અન્ય સેક્ટર્સની આગવી ઉપસ્થિતિ પણ થઈ। ગુજરાત રાજ્યની 60થી વધારે કોલેજો અને શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ પણ લીધો। વિદ્યાદીપ યુનિવર્સિટી હંમેશા શિક્ષણ સ્તર પર નવી ઊંચાઈઓ અને ગુણવત્તા સ્થાપિત કરતી રહે છે, ત્યારે માત્ર પાઠ્યક્રમ નહીં પરંતુ ઔદ્યોગિક તાલીમ, સ્કિલ ડેવલપમેન્ટ, પર્સનાલિટી ગ્રૂમિંગ અને રોજગાર સંભાવના તરફ જોડતી ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની શૈક્ષણિક માળખાકીય સહાય વિદ્યાર્થીઓને સતત મળે છે। આ અવસર પર યુનિવર્સિટીના પ્રમુખ શ્રી જયંતિભાઈ પટેલે જણાવ્યું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે કાર્ય કરવાનો અમારો સંકલ્પ કટિબદ્ધ છે, સાચા માર્ગે આગળ ધપવાનું એક વચન છે। વિદ્યાદીપ મેગા પ્લેસમેન્ટ કાર્નિવલ 2025 અમારા વિઝનનું જીવંત ઉદાહરણ છે। વિદ્યાદીપ યુનિવર્સિટી માત્ર શિક્ષણ આપતી સંસ્થા નથી રહી, હવે એક પ્લેટફોર્મ તરીકે ઉભરી છે, જ્યાંથી વિદ્યાર્થીઓ દેશ વિદેશના કારકિર્દીના અવસર સુધી પહોંચે છે। નમસ્કાર, ડૉક્ટર વિપુલ શાસ્ત્રી, પ્રોવોસ્ટ, વાઇસ ચાન્સેલર વિદ્યાદીપ યુનિવર્સિટી। આજે આપણે વિદ્યાદીપ યુનિવર્સિટીમાં એક મેગા પ્લેસમેન્ટ કાર્નિવલ છે, એટલે કે પ્લેસમેન્ટ ડ્રાઈવ છે। આ પ્લેસમેન્ટ ડ્રાઈવમાં 40થી વધુ કંપનીઓ અને 650થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે। અને વિદ્યાદીપ યુનિવર્સિટી કે જેનું લક્ષ્ય એ છે કે વિદ્યાર્થીને સારું શિક્ષણ આપવું અને સારું શિક્ષણ આપવું એ ઉપરાંત સારું પ્લેસમેન્ટ આપવું। જ્યારે વિદ્યાર્થીઓ પોતાના કારકિર્દીના પ્રથમ પગલે જઈ રહ્યા છે, ત્યારે વિદ્યાદીપ યુનિવર્સિટી દ્વારા આવી પ્લેસમેન્ટ ડ્રાઈવનું આયોજન કરીને માનનીય પ્રધાનમંત્રીશ્રીનું જે સ્વપ્ન છે કે આપનો યુવા જે છે તેને સારામાં સારી જોબ મળે અને સારામાં સારું પ્લેસમેન્ટ મળે, તે સ્વપ્ન પૂરું કરવા માટે વિદ્યાદીપ યુનિવર્સિટી અગ્રેસર થઈ રહી છે। આજે આપણે વાત કરીએ તો જે કંપનીઓ જે છે, ટોટલ 700થી વધારે જેટલી વેકેન્સી છે અને 650 જેટલા સ્ટુડન્ટ્સ છે, એટલે આપણે માનીએ કે દરેક વિદ્યાર્થી જે છે તેને સારું પ્લેસમેન્ટ મળશે। અને આ સારું પ્લેસમેન્ટ મળે એ માટે વિદ્યાદીપ યુનિવર્સિટી દ્વારા વિવિધ પ્રકારના કેરિયર કાઉન્સેલિંગ કાર્યક્રમો પણ થાય છે, એ પ્રકારનું શિક્ષણ પણ અપાય છે। આમ આજની જે મેગા પ્લેસમેન્ટ કાર્નિવલ છે તેમાં હું વિદ્યાર્થીઓને શુભેચ્છા આપું છું કે તેઓ કારકિર્દીના પ્રથમ પગલે જ્યારે નોકરી માટે જઈ રહ્યા છે ત્યારે તેમને સારામાં સારું પ્લેસમેન્ટ મળશે અને તેમને એ પગથિયાથી સફળતાની સીડીઓ સર કરશે। અને જે પણ કંપનીઓ આવી છે તે કંપનીઓનો પણ હું આભાર માનું છું, કારણ કે જે કંપનીઓ આવી છે તે આઈટી સેક્ટરની કંપનીઓ, હેલ્થકેર સેક્ટર, બેન્કિંગ, એકાઉન્ટ, મેનેજમેન્ટ, એમ દરેક ક્ષેત્રની કંપનીઓ આવી છે। તો તે દરેક કંપનીઓનો આભાર માનું છું। અને ચાલો ઇન્ડસ્ટ્રી અને એકેડમિયા, એ લોકો એક એકેડમિયા ઇન્ડસ્ટ્રી લિંકેજ કરીએ અને આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રી, માનનીય મુખ્યમંત્રીશ્રીનું જે સ્વપ્ન છે એ યુવા જે છે તેને એક સફળ યુવા બનાવીએ। એ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર। સર, આજે જે વિદ્યાર્થીઓ કે જે વ્યક્તિઓ આજે અહીંયા આવવાના રહી ગયા છે અથવા તેઓને મેસેજ નહીં હોવાને કારણે તેઓ ચૂકી ગયા છે, તો એ લોકોને આપ શું મેસેજ પાઠવશું? એઓને પણ એક મેસેજ આપશું કે આપણે જે પોર્ટલ દ્વારા જે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તો પોર્ટલના જે રજીસ્ટ્રેશન છે તે મારફતે અમે તે વિદ્યાર્થીઓને પણ ઇન્ફોર્મ કરશું અને કંપનીઓ જે છે તે કંપનીઓને પણ કહીશું। આથી અમારો પ્રયાસ એ છે કે કોઈ પણ યુવા જે હોય જેને રોજગારીની જરૂર છે અને ટેલેન્ટેડ યુવા જે છે તે આપણી જે પણ ઇન્ડસ્ટ્રી છે તેને મળી રહે। નમસ્તે મિત્રો, વિદ્યાદીપ યુનિવર્સિટી દ્વારા પ્લેસમેન્ટ મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 40 કરતાં વધારે કંપનીઓએ ભાગ લીધો છે। 620 વિદ્યાર્થીઓએ પ્રી રજિસ્ટ્રેશન અને 90 કરતાં વધારે વિદ્યાર્થીઓએ સ્પોટ રજિસ્ટ્રેશન કરીને પોતાનો ઇન્ટરેસ્ટ દાખવ્યો છે। સર, આ કરવા પાછળનો આપણો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? મુખ્ય ઉદ્દેશ એવું છે કે આ યુનિવર્સિટીને અમારી પહેલી બેચ એક તો બહાર પડવા જઈ રહી છે અને અમારું ઉદ્દેશ એવું છે કે દરેક વિદ્યાર્થીઓને એનું રિઝલ્ટ આવે એ પહેલાં પોતાના હાથમાં એક જોબ હોય,
તો એનો આ એક ઉદ્દેશ છે. અને બીજું, અમારી જોડે જે કંપનીઓ જોડાઈ છે એની ટોટલ 600 કરતાં વધારે વેકેન્સીઓ છે. તો એ વેકેન્સીઓનો લાભ લેવા માટે અમે આજુબાજુની યુનિવર્સિટી અને એની કોલેજોને બી ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરેલા છે અને બહારથી બી વિદ્યાર્થીઓ આ પ્લેસમેન્ટ ડ્રાઈવમાં ભાગ લેવા માટે આવ્યા છે. શું લાગે છે તમને, કેટલા છોકરાઓને આપણે ત્યાંથી જોબ મળી શકે એમ છે? અમારે એવું લાગે છે કે અમારા બધા વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ મળી જશે અને એના હાથમાં કોઈકના કોઈક કંપનીની જોબ એના હાથમાં હશે. વિદ્યાદીપ કેમ્પસમાં કેટલા પ્રકારની કોલેજો અત્યારે ચાલી રહી છે? વિદ્યાદીપ કેમ્પસમાં વાત કરીએ તો એન્જિનિયરિંગ કોલેજ, મેનેજમેન્ટ કોલેજ, ફાર્મસી કોલેજ, હોમિયોપેથિક કોલેજ, ફિઝિયોથેરાપી કોલેજ, મેનેજમેન્ટ કોલેજ, નર્સિંગ કોલેજ, સાયન્સ કોલેજ, આર્ટ્સ કોલેજ, લો કોલેજ અને MSW બી ચાલી રહ્યું છે. આપણે સર આ આટલી બધી કોલેજો એક સાથે ચલાવીએ છીએ અને યુનિવર્સિટી આપણે કરીએ છીએ, કેટલા વર્ષોથી આ પ્રક્રિયા આપણે પાર પાડી છે અને આગળના આપણા ગોલ શું છે? અમે કોલેજની જે શરૂઆત કરેલી આ કેમ્પસની 2010થી કરેલી અને યુનિવર્સિટીના અમારા 3 વર્ષ થયા છે. અમારું ધ્યેય એવો છે કે વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ થાય અને વિદ્યાર્થીઓને સારામાં સારું ક્વોલિટી એજ્યુકેશન મળે. બીજું, એજ્યુકેશન મેળવ્યા પછી એ સારી જગ્યાએ પ્લેસ થાય અને આપણા સર્વાંગી વિકાસ થાય એવા અમારા પ્રયત્નો રહ્યા છે. જે વિદ્યાર્થીઓ અહીંયા નથી આવી શક્યા અથવા કોઈ કારણસર એ લોકો અહીંયા પહોંચી નથી શક્યા, એને આપ શું મેસેજ પાઠવશો? એ લોકોએ એક ઓપોર્ચ્યુનિટી ગુમાવી છે, કારણ કે એક જ જગ્યાએ જ્યારે આટલી બધી કંપનીઓ આવતી હોય અને એક જ જગ્યાએ એને વિદ્યાર્થીઓને એકથી વધારે કંપનીની ઇન્ટરવ્યૂ આપવા માટેની એક જ જગ્યાએ તક મળતી હોય તો આ તક એને ઝડપવા જેવી હતી. કારણ કે જ્યારે વિદ્યાર્થી કંપનીમાં એપ્લાય કરે, એના ઇન્ટરવ્યૂ કોલ આવે, ઇન્ટરવ્યૂ આપવા માટે જવું પડે, ત્યારે ઘણી બધી સમય પૈસાનો ભોગ આપવો પડતો હોય છે. તો આ એક જગ્યાએ એક અમે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે કે જે એક જ જગ્યાએ એને 5 થી 6 કંપનીના ઇન્ટરવ્યૂ આપવા માટે એક જ પ્લેટફોર્મ મળે. થેન્ક યુ. ગુડ મોર્નિંગ એવરીવન, ધીસ ઇઝ ડૉક્ટર પ્રણય ઠક્કર. હું વ્રજ હોસ્પિટલથી આવ્યો છું અને આજે વિદ્યાદીપ યુનિવર્સિટીએ આ એક ખૂબ જ સારું મેગા પ્લેસમેન્ટ કરીને ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કર્યો છે, જેની અંદર 60થી વધારે કોલેજના વિદ્યાર્થીઓ અહીં રજિસ્ટર થયા છે. 600 વિદ્યાર્થીઓ પ્લસ 90 સ્પોટ રજિસ્ટ્રેશન્સ અહીંયા પોતાના પ્લેસમેન્ટ માટે ઉપસ્થિત છે. 40થી વધારે કંપનીઓ, હોસ્પિટલ્સ અને અધર ફેક્ટરીઝ અહીંયા છોકરાઓનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે અને બધાને જ ખૂબ આશા છે, કંપનીઓને આશા છે કે લોકોને બેસ્ટ વ્યક્તિઓ મળે પોતાને ત્યાં કામ કરવા માટે અને વિદ્યાર્થીઓને પણ ખૂબ સારી આશાઓ છે કે આજે અહીંયા ખૂબ એ લોકોનું સારું પ્લેસમેન્ટ થાય, બેસ્ટ સેલરી પર એ લોકોને લેવામાં આવે. એટલે અમે વિદ્યાદીપ યુનિવર્સિટીને ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ કે આ આટલું સરસ મેગા આયોજન કરવામાં આવ્યું છે.